हेलो डियर स्टूडेंट मजाમાં છો બધા કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધતા છેલ્લે આપણે કેનિઝારો પ્રક્રિયા જોઈ હતી અન્ય પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કીટોન માટેની કેનિઝારો પ્રક્રિયા જેમાં આપણે જોયું તો આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા આલ્ડીહાઇડની પ્રક્રિયા સાંદ્ર કેવો હોય ત્યાં હાજરીમાં કરેલી અને સ્વયં ઓક્સિડેશન રિડક્શન વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાતી હતી અને ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ નો ક્ષાર અને રિડક્શન થી આલ્કોહોલ મળે. પછીની અન્ય પ્રક્રિયા આપણી ટેક્સ્ટ બુક ની આ કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બેન્ઝીન ચક્ર ઉપર CH2 સમૂહ બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીન ચક્ર ઉપર COCH3. તો આ બધા સમૂહ મેટા નિર્દેશક સમૂહ અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નવો આવતો સમૂહ મેટા સ્થાને જોડાય. જેમ કે બેન્ઝાલ્ડિહાઇડ એની સાંદ્ર HNO3 H2SO4 ની હાજરીમાં આ નાઇટ્રેશન પ્રક્રિયા છે. બેન્ઝાલ્ડિહાઇડ નું નાઇટ્રેશન કરવામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમાંથી જે NO2+ આવે આ CHO કેવો નિર્દેશક છે? મેટા નિર્દેશક. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં આવે CHO મેટા નિર્દેશક. આમાંથી જે NO2 આવે એ આના મેટા સ્થાને જોડાય અને મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ IUPAC રીતે 3 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. ઓકે, એવી જ રીતે એસિટોફિનોન બેન્ઝીન ઉપર COCH3 આનું નાઇટ્રેશન કરવામાં આવે સાંદ્ર HNO3 H2SO4 ની હાજરીમાં. તો આ બે વચ્ચેની પ્રક્રિયાથી NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી બને અને એ આના મેટા સ્થાને આકર્ષાય. કારણ કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો પેરા અને ઓર્થો સ્થાને ધન વીજભાર જનરેટ કરે. તો મેટા સ્થાને કોઈ ઇલેક્ટ્રોનની ઉણપ એટલી બધી ન વર્તાય. નવો આવતો NO2+ મેટા સ્થાને જોડાય. આ કન્સેપ્ટ માટે તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણી ગયા છો મેકેનિઝમ સાથે. એટલે આ પણ મેટા નિર્દેશક નવો આવતો NO2 એના મેટા સ્થાને જોડાય. 3 નાઇટ્રો એસિટોફિનોન તો મેટા નાઇટ્રો એસિટોફિનોન. હવે આવી જ રીતે આનું સલ્ફોનેશન કરવામાં આવે તો નવો આવતો તો મેટા સ્થાને SO3 જોડાય છે. સલ્ફોનેશન થી મેટા સ્થાને શું જોડાઈ જાય? SO3. આનું ક્લોરિનેશન કરવામાં આવે મેટા સ્થાને શું જોડાય? ક્લોરીન. કારણ કે આ CHO C-O એ મેટા નિર્દેશક સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને એક અગત્યનો કન્સેપ્ટ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતા જેમ વધે એમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ઘટે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રબળતા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા વચ્ચે વ્યસ્ત સંબંધ હોય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય એમ ઘટે, પણ ઇલેક્ટ્રોન દાતા જોડાય તો સક્રિયતા વધે. આ કન્સેપ્ટ પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તમે ભણી ગયા છો. ઓકે, તો આ હતી આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયા. આ આલ્ડીહાઇડ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ટેક્સ્ટ બુક ની જેટલી છે એ કમ્પ્લીટ કરેલી. એક્સ્ટ્રા રિએક્શન આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી હું આલ્ડીહાઇડ કીટોનની એક્સ્ટ્રા રિએક્શન કરાવીશ કે જેથી તમને ખ્યાલ આવે. પહેલા ટેક્સ્ટ બુક કન્ટેન્ટની કમ્પ્લીટ આવડવી જોઈએ. ઓકે, તો ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોન જે છે એના રાસાયણિક પ્રક્રિયા પછી આપણે લખાણ સંબંધિત પ્રશ્નો આવે છે. એ પહેલા કોયડો 12.4 કોયડો 12.4 તમે જોશો ખૂબ સરળ છે, બરાબર? તો એ આપણે જોઈએ. કોયડો 12.4 કોયડો 12.4 આ તમારી સામે છે. એક કાર્બનિક સંયોજન A જેનું આણ્વીય સૂત્ર C8H8O છે. એટલે કાર્બનિક સંયોજન A છે, આનું આણ્વીય સૂત્ર C8H8O. તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. એટલે આ જે છે એ 2,4-DNP એટલે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન સાથે ટૂંકમાં કમ્પાઉન્ડ બનાવી નારંગી લાલ અવક્ષેપ એટલે એની સાથે પ્રક્રિયા આપે છે. 2,4-DNP સાથે પ્રક્રિયા આપતું ને એટલે આ કમ્પાઉન્ડ છે આલ્ડીહાઇડ કીટોન હોવું જોઈએ. હવે આપણે ખબર પડશે કયું હશે.
અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં તે આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે. એટલે આને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ I2 સાથે આને ગરમ કરો ને તો પીળા અવક્ષેપ મળે, અને પીળા અવક્ષેપ મળે એટલે એનો અર્થ એવો થાય આ આયોડોફોન કસોટી આપે છે, CH3 બનાવે છે. બરાબર. હવે આપણે એ સમજવાનું છે કે આલ્ડીહાઇડ છે કે કીટોન. પછી એમ કીધું આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરતા નથી. એટલે આ જે છે એ ટોલેન્સ કે ફેલિંગ એનું રિડક્શન કરતા નથી. એટલે એનો રાઉન્ડ હોય તો એનો અર્થ એવો થાય આ ટોલેન્સ કે ફેલિંગ નું રિડક્શન નથી કરતો તો આ કમ્પાઉન્ડ છે ને એ આલ્ડીહાઇડ ન હોય. ટોલેન્સ કે ફેલિંગ કસોટી ન આપતો એટલે આલ્ડીહાઇડ ન હોય. એટલે આ જે કમ્પાઉન્ડ છે ને આલ્ડીહાઇડ ન હોય. તો એનો અર્થ એવો થાય કે કીટોન હોય, અને કીટોનમાં એક તો એની અંદર કમ્પાઉન્ડ કોમન કીટોનમાં હવે NaOH I2 એટલે NaOH I2 વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ હાઇપોઆયોડાઇડ બને અને પીળા અવક્ષેપ આપે છે. એનો અર્થ જો કીટોન હોય તો કીટોનમાં આલ્ફા મિથાઇલ કીટોન હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? આલ્ફા મિથાઇલ કીટોન હોવો જોઈએ. એટલે C દ્વિબંધ O CH3 એક બાજુ તો મિથાઇલ સમૂહ હોવો જોઈએ. ઓકે, જોઈએ પછી અને આ સંયોજન ટોલેન્સ એટલે ફેલિંગ પ્રક્રિયાનું રિડક્શન કરતા નથી, અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. ઓકે, એટલે બ્રોમિન જળ જો સમજો બ્રોમિન જળ Br2 જળ બેયર પ્રક્રિયક એટલે જલીય બેયર પ્રક્રિયક એટલે ઠંડા કેમેનોફોર બેયર પ્રક્રિયક. તો બ્રોમિન જળ અને બેયર પ્રક્રિયક નો રંગ દૂર કરતા નથી. તો રંગ દૂર કરતા નથી એનો અર્થ એવો થાય કે એ જે કમ્પાઉન્ડ હોય એમાં સામાન્ય અસંતૃપ્તતા હાજર ન હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એલિફેટિક ન હોવો જોઈએ. બરાબર. એટલે એની અંદર ડબલ બોન્ડ હોય સરળતાથી તૂટતો ન હોય એવો હોવો જોઈએ. એટલે દ્વિબંધ સરળતાથી તૂટતો ન હોય. દ્વિબંધ સરળતાથી તૂટતો ન હોય. જો એની અંદર દ્વિબંધ સરળતાથી તૂટતો હોય તો બ્રોમિન જળ ને બેયર પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે અસંતૃપ્તતા જાણવા માટેની આ કસોટી છે. એટલે એ તો એલિફેટિક તો ડબલ બોન્ડ વાળો કે અસંતૃપ્ત ન હોવો જોઈએ. પછી પાછું કીધું ક્રોમિક એસિડ સાથેના ઉગ્ર ઓક્સિડેશન થી તે C7H6O2 આણ્વીય સૂત્ર વાળો કાર્બોક્સિલિક એસિડ B સંયોજન આપે છે. બરાબર. એટલે આનું જે છે આ ક્રોમિક એસિડ સાથે એટલે આ જે A છે એ ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન કહેવાય. બરાબર. ક્રોમિક એસિડ H2CrO4 C7H6O2 આણ્વીય સૂત્રવાળો C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ આપે છે. તો સંયોજન A અને B ને ઓળખો, તેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ સમજાવો. તો A અને B ને ઓળખવાનું છે, એમની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ લખવાની. તો આની અંદર તો ખાસ જો A248 ની સાથે નારંગી લાલ અવક્ષેપ આપે તો એના ઉપર આપણે એમ કહેવાય કે આલ્ડીહાઇડ કીટોન આલ્ડીહાઇડ અથવા કીટોન હોય. પછી એમ કીધું ટોલેન્સ કે ફેલિંગ કસોટી બ્રોમિન જળ કે બેયર પ્રક્રિયક સાથે એ પ્રક્રિયા કરતો નથી. તો ટોલેન્સ કે ફેલિંગ સાથે પ્રક્રિયા ન કરતો એટલે આલ્ડીહાઇડ ન હોય. એટલે એનો અર્થ એવો થાય કીટોન જ હોવો જોઈએ. પછી બ્રોમિન જળ બેયર પ્રક્રિયક સાથે તો એનો રંગ દૂર કરતો નથી એટલે એની અંદર દ્વિબંધ સરળતાથી તૂટતો ન હોય. એટલે કહેવાનો મતલબ અસંતૃપ્તતા અંશ ન હોય એટલે સામાન્ય આલ્કીન કે આલ્કાઇન ન હોય. પાછું કીધું NaOH I2 સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે એટલે આ એવો કીટોન હોય કે એમાં એક બાજુ મિથાઇલ સમૂહ હોય COCH3 ગ્રુપ હોય. બરાબર. એટલે આલ્ડીહાઇડ તો ન હોય કીટોન. પછી પાછું એમ કીધું ક્રોમિક એસિડ સાથે ઉગ્ર પરિસ્થિતિમાં ગરમ કરતા કાર્બોક્સિલિક એસિડ આપે B આપે. A અને B ને ઓળખો. C7H6O2. હવે જો આ જે A કમ્પાઉન્ડ છે એ આ પ્રકારનો જો આ પ્રકારનો એસિટોફિનોન હોઈ શકે, કારણ કે એમાં દ્વિબંધ દૂર નથી એટલે દ્વિબંધ સરળતાથી તૂટતો ન હોય. તો એરોમેટિક રિંગ હોય તો જ દ્વિબંધ સરળતાથી ન તૂટે. એરોમેટિક રિંગ હોય તો
C3 આ આનું અણુસૂત્ર જો C8H8O થાય અને આ તમારો જે કાર્બોક્સિલિક એસિડ બનતો હોય એ આ પ્રકારે બનતો હોય C બેન્ઝોઇક એસિડ હોય આનું અણુસૂત્ર જોશો તો C7H6O2 થશે એટલે આ પ્રકારનો હોય હવે આપણે એની રિએક્શન છે આની 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા આપણે જોઈ હતી હાઇડ્રેઝોન બનાવે 2,4 DNP વ્યુત્પન્ન જે નારંગી લાલ રંગનો અને પછી આનું ઓક્સિડેશન કરીએ એટલે પેલું બેન્ઝોઇક એસિડ મળે અને NaOH I2 સાથેની પ્રક્રિયામાં આયોડો ફોર્મ એ બનાવે એટલે સમીકરણ તમને આપેલા છે ટેક્સ્ટ બુકમાં એમાંથી જોઈ લખી લેજો ટેક્સ્ટ બુકની જ રિએક્શન છે પણ કમ્પાઉન્ડ કયો કઈ રીતે ઓળખવો આ રીતે મેં આપેલું છે ઓકે તો ત્યારબાદ આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એમાં આગળ વધીએ 12.4 તો લખાણ સંબંધિત પ્રશ્ન 12.4 માં આગળ વધીએ માં એવું કે નીચે દર્શાવેલા સંયોજનોને તેઓની કેન્દ્રાનુરાગી યોગક્ષેપ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો તો કેન્દ્રાનુરાગી યોગક્ષેપ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એમાં પહેલું આપેલું છે ઇથેનોલ પ્રોપેનોલ પ્રોપેનોન અને બ્યુટેનોન બરાબર તો 12.4 એમાં ફર્સ્ટ એમાં ઇથેનોલ C3 એક બાજુ H એક બાજુ CH3 પ્રોપેનોલ C3O એક બાજુ ઇથાઇલ સમૂહ એક બાજુ H પછી આપેલું છે તમને પ્રોપેનોન C3O CH3 અને આપેલું છે તમને બ્યુટેનોન C3O CH3 અને એક બાજુ CH2 CH3 આ બ્યુટેનોન તો આપણે બધા શીખી ગયા કેન્દ્ર અનુરાગી યોગક્ષેપ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા તો આ કાર્બોનિક કાર્બન સાથે અહીંયા દાખલ થવામાં જેમ અવરોધ ઓછો એમ પ્રતિક્રિયાત્મકતા વધારે તો આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય કારણ કે અહીંયા નાના કદનો હાઇડ્રોજન હોય તો આ ઇથેનોલ ની પ્રતિક્રિયાત્મકતા આ પ્રોપેનોલ કરતા વધારે હોય કારણ કે પ્રોપેનોલમાં અહીંયા ઇથાઇલ સમૂહ છે અહીંયા મિથાઇલ સમૂહ છે આ ઉપરાંત પ્લસ IS તો મિથાઇલ કરતા ઇથાઇલ ની પ્લસ IS વધારે હોય અને અવકાશીય અવરોધ એટલે ઇથેનોલ ગ્રેટર ધેન પ્રોપેનોલ અને આલ્ડીહાઇડમાં જેમ અહીંયા આલ્કાઇલ સમૂહ મોટા કદનો એમ કેન્દ્રાનુરાગી યોગક્ષેપ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઓછી અને પ્રોપેનોલ ની પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનોન કરતા વધારે કારણ કે પ્રોપેનોનમાં બે બાજુ મિથાઇલ સમૂહ હોય મોટા કદના અવકાશીય અવરોધે વધે અને મિથાઇલ સમૂહ દાતા સમૂહ એટલે આ ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ ધકેલે કાર્બન ઉપર આંશિક ધનભાર ઘટે એ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થાય અને પ્રોપેનોન ની પ્રતિક્રિયાત્મકતા બ્યુટેનોન કરતા વધારે એટલે કે બ્યુટેનોનમાં એક બાજુ મોટા કદનો ઇથાઇલ એક બાજુ મિથાઇલ આમ પ્રતિક્રિયાત્મકતાનો પ્રભાવ ઇથેનોલ ગ્રેટર ધેન પ્રોપેનોલ ગ્રેટર ધેન પ્રોપેનોન ગ્રેટર ધેન બ્યુટેનોન પછી બીજું આપેલું છે બેન્ઝાલ્ડિહાઇડ એટલે C3O એની સાથે એક બાજુ C6H5 અને એક H આ બેન્ઝાલ્ડિહાઇડ પછી આપણું પેરાટોલ્યુ આલ્ડિહાઇડ તો પેરાટોલ્યુ આલ્ડિહાઇડ એટલે આ બેન્ઝીન રિંગ આ C3O H અને આના પહેલા સ્થાને CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહની પ્રતિક્રિયાત્મકતા ઘટાડે પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પહેલા સ્થાને NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પ્રતિક્રિયાત્મકતા વધારે પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન અને કીટોન C3O CH3 તો જો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ પ્રતિક્રિયાત્મકતા ઘટાડે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પ્રતિક્રિયાત્મકતા વધારે
કારણ કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આની -r અસર અને -i અસર, તો -r અસર -i અસર ને કારણે આ કાર્બન છે વધુ આંશિક ધન મળે, વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ થાય એટલે અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. આકર્ષક સમૂહ પ્રતિક્રિયાત્મકતા વધારે, દાતા સમૂહ પ્રતિક્રિયાત્મકતા ઘટાડે. બરાબર. તો પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ આને આપણે 3 નંબર છે અને 2 આપીએ એટલે આ આપણે પેલા ક્રમશઃ નંબર આપીએ. આ બેન્ઝાલ્ડિહાઇડ છે અને આ એસિટોફિનોન છે. તો પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને પ્રતિક્રિયાત્મકતા વધારે એટલે 3 પહેલા આવશે, પછી 1, પછી આ બેન્ઝાલ્ડિહાઇડ 2 અને પછી એસિટોફિનોન 4. આ એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ થશે. આ પહેલા એટલા માટે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે. આ દાતા સમૂહ આની અહીંયા +i અસર હોય. આ +i અસર એટલે અહીંથી ઇલેક્ટ્રોન ધકેલે આ કાર્બન ઉપર ધનભાર ઘટે. જ્યારે કીટોન કરતા તો બધા આલ્ડીહાઇડ ની વધારે જ હોય, કારણ કે અહીંયા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ અવકાશી અવરોધ વધી જાય, જ્યારે આ બધામાં અહીંયા હાઇડ્રોજન જ છે નાના, એટલે દાખલ થવામાં અવરોધ ઓછો મળે. એટલે પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ ગ્રેટર ધેન બેન્ઝાલ્ડિહાઇડ ગ્રેટર ધેન પેરામિથાઇલ ટોલ્યુઆલ્ડિહાઇડ અને ગ્રેટર ધેન એસિટોફિનોન. તો આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવે. ઓકે. ત્યારબાદ પછીનું છે 12.5. આપણે સમીકરણ આપેલા છે, શું નિપજ મળે એ જણાવવાનું છે. આપણે એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા બની ગઈ આલ્ડીહાઇડ કીટોનની, પાણીનો અણુ દૂર થતો એ જ રિએક્શન 12.5. તો નીચે દર્શાવેલી પ્રક્રિયા માટેની નિપજોનું અનુમાન કરો. એક આ પ્રક્રિયા છે V1O અને પ્લસ NH2OH. તો એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં તમને મેં શીખવેલું આ રીતે પાણીનો અણુ દૂર થાય ટોટલ માઈનસ આ H2O અને દ્વિબંધ ત્યાં જોડાઈ જાય, ઓક્સાઇડ નિપજ મળે V1NOH. ઓક્સાઇડ સામાન્ય રીતે ઓક્સાઇડ લે. પછી એ રીતે સાયક્લોહેક્સેનોન એની પણ 2,4-DNP 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન એટલે NH2 NH આ રીતના ફિનાઇલ રિંગ છે. આ 2,4-DNP ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન એસિડિક માધ્યમ આ રીતે પાણીનો અણુ દૂર થાય H2O ડાયફિનાઇલ હાઇડ્રેઝિન માંથી હાઇડ્રેઝોન બને એ NH only N H benzene ring NO2 આ પ્રોડક્ટ મળે. ત્યારબાદ ત્રીજું આ CH V1CH bond CHO plus semi carbazide NH2 C V1O NH NH2 semi carbazide પાણીનો અણુ આ દૂર થાય H2O તેથી V1 થી જોડાઈ જાય semi carbazone CH V1CH V1CH bond CH અને એકથી જોડાય N CV1O NH NH2 આ પ્રોડક્ટ માહિતી આ પાણીનો દૂર થાય ત્યાંથી જોડાઈ જાય V1. નંબર 4 એસિટોફિનોન આપ્યું છે
C1O CH3 અને NH2 CH2 CH3 H+ યાદરીમાં પાણીનો અણુ દૂર થાય C CH3 V1 N CH2 CH3 આ રીતે આ જે પ્રક્રિયાઓ આપેલી બધામાં એક સરખો જ કન્સેપ્ટ આવે છે એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે આલ્ડીહાઇડ કીટોનની પ્રક્રિયા થાય એસિડિક માધ્યમમાં આ રીતે પાણીનો અણુ દૂર થાય અને ત્યાં દ્વિબંધી જોડાય અને આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા કહેતા હતા શું કહેતા હતા કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા ઓકે તો ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોનના ઉપયોગો આવે છે પણ આલ્ડીહાઇડ કીટોનના ઉપયોગો હવે તમારે બોર્ડમાં લખવા સ્વરૂપે નથી પૂછાવાના પણ વાંચી જવાના ખાલી તમને માહિતી હોવી જોઈએ એમસીક્યુ સોલ્વ કરો તો સરળતાથી થાય આલ્ડીહાઇડ કીટોનના ઉપયોગો છે એ હું તમને વાંચીને સંભળાવું છું તમે વાંચીને જોઈ લો રાસાયણિક ઉદ્યોગમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો અન્ય પદાર્થના સંશ્લેષણ માટે દ્રાવકો પ્રારંભિક પદાર્થો અને પ્રક્રિયકો તરીકે વપરાય આલ્ડીહાઇડ કીટોનનો ઉપયોગ અન્ય પદાર્થોની બનાવટમાં બરાબર પ્રારંભિક પદાર્થો અને પ્રક્રિયકો તરીકે વપરાય દ્રાવક તરીકે વપરાય પછી ફોર્માલ્ડિહાઇડ જે ફોર્મેલિન 40% દ્રાવણ તરીકે ખૂબ જ જાણીતું છે ફોર્માલ્ડિહાઇડ એટલે ફોર્મેલિન એટલે શું તો ફોર્માલ્ડિહાઇડ નું 40% દ્રાવણ એટલે ફોર્મેલિન કહેવાય બરાબર અને ફોર્મેલિન નો ઉપયોગ શું તમે જોતા હશો તો બાયોલોજીની અંદર જૈવિક નમૂનાઓના પરીક્ષણ માટે જૈવિક નમૂનાઓ એના પરીક્ષણ માટે પરિરક્ષણ માટે સોરી પરીક્ષણ નહીં પરિરક્ષણ માટે પ્રિઝર્વેટિવ તરીકે બેકેલાઇટ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન યુરિયા ફોર્માલ્ડિહાઇડ ગુંદર અને અન્ય પોલિમર પદાર્થોની બનાવટમાં તમારા પોલિમર ચેપ્ટર જે છે બરાબર તો એની અંદર આ ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ ની વાત આવશે પછી એસિટાલ્ડિહાઇડ જેને આપણે આઈયુપીએસસી થી ઇથેનાલ કહીએ એ મુખ્યત્વે એસિટિક એસિડ ઇથાઇલ એસિટેટ વિનાઇલ એસિટેટ પોલિમર પદાર્થો અને ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય પછી બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગોમાં થાય બેન્ઝાલ્ડિહાઇડ એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન સામાન્ય ઔદ્યોગિક દ્રાવકો છે એસિટોન અને ઇથાઇલ મિથાઇલ કીટોન ઔદ્યોગિકની અંદર સોલ્વન્ટ તરીકે ઘણા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો દાખલા તરીકે બ્યુટરાલ્ડિહાઇડ વેનિલિન એસિટોફિનોન કેમ્ફર વગેરે તેઓની સુગંધ અને સ્વાદ માટે ખૂબ જાણીતા છે આ હતા આલ્ડીહાઇડ કીટોન સંયોજનોના ઉપયોગો જે હવે આપણે બોર્ડમાં લખવા સ્વરૂપે ક્યાંય આવવાના નથી પણ આપણે માહિતી હોવી જોઈએ તો આ આપણે અહીંયા આલ્ડીહાઇડ કીટોન સંયોજનો બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ કરીએ છીએ અમુક એક્સ્ટ્રા રિએક્શનો છે એ એક્સ્ટ્રા રિએક્શનો તમને તો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય સ્વાધ્યાય સહિત પછી તમને એક્સ્ટ્રા રિએક્શન નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આલ્ડીહાઇડ કીટોન માટે કરાવીશ ઓકે આગળ વધીએ કાર્બોક્સિલિક એસિડ ટોપિકમાં આગળ વધીએ કેમાં આગળ વધીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કોને કહેવાય કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ આઈયુપીએસસી નામની અંદર ઓકે તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો તો COOH ક્રિયાશીલ સમૂહ ધરાવનાર સંયોજનો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહેવાય COOH માં C O ના કાર્બન સાથે OH એક હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે OH સમૂહ જોડાયેલો હોવાથી તેનું નામ કાર્બોક્સિલ પડ્યું બરાબર એટલે C સાથે OH સમૂહ જોડાયેલો હોવાથી નામ કાર્બોક્સિલ પડ્યું જેમાં આલ્કાઇલ શૃંખલા વાળા હોય મિથાઇલ ઇથાઇલ આ બધા જોડાયેલા હોય એટલે RCOOH વાળા બધા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય અને બેન્ઝીન ચક્ર એરોમેટિક રિંગ સાથે ડાયરેક્ટ COOH જોડાયેલું હોય એરોમેટિક રિંગ સાથે
ડાયરેક્ટ COO જોડાયેલું હોય એ બધા એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ COO તો કુદરતમાં મોટી સંખ્યામાં મળી આવે છે. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કુદરતમાં મોટી સંખ્યામાં મળી આવે. કેટલાક ઉચ્ચ સભ્યો અને એલિફેટિક એસિડના કેટલાક ઉચ્ચ સભ્યો એટલે લાંબી શૃંખલાવાળા જેવા કે C12 થી C8 કાર્બનની શૃંખલા ધરાવતા હોય એ બધા ફેટી એસિડ સંયોજનો તરીકે ઓળખાય. ફેટી એસિડ સંયોજનો તરીકે જે કુદરતી ચરબીમાં ગ્લિસરોલના એસ્ટર સંયોજનો તરીકે મળી આવે. કુદરતી ચરબી જે હોય ફેટ એમાં ગ્લિસરોલ એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ એમાં OH સમૂહ હોય તો OH સાથે આવા કાર્બોક્સિલિક એસિડ બરાબર જોડ એટલે OH માનો ત્યાંથી H દૂર કરી અને કાર્બોક્સિલિક એસિડ માંથી OH દૂર કરી અને ત્યાંથી એસ્ટર બનાવે એટલે ગ્લિસરોલના એસ્ટર સંયોજનો કહેવાય. બરાબર કુદરતી ચરબીમાં એસ્ટર સંયોજનો તરીકે મળી આવે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેટલાક અગત્યના સંયોજનો જેવા કે એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ RCOCl કે એમાઇડ CONH2 ગ્રુપ વાળા વગેરે માટે પ્રારંભિક પદાર્થ તરીકે મદદરૂપ થાય. આ બધાની બનાવટ પણ આવશે જ આપણે કાર્બોક્સિલિક એસિડમાંથી. બરાબર તો આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિશેની બેઝિક માહિતી થઈ. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં સામાન્ય નામકરણ અને IUPAC નામકરણની વાત કરીએ જે ઓલરેડી તમને 11મા ધોરણમાં કરાવેલું છે પણ અહીંયા પાછું યાદ અપાવી દો. ઓકે તો કાર્બોક્સિલિક એસિડ મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે એક COOH વાળા હોય એના સામાન્ય નામ IUPAC નામ. હવે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કુદરતમાંથી મળેલા અને કુદરતમાંથી જે સ્ત્રોતમાંથી મળે જે સ્ત્રોત એ સ્ત્રોતનું લેટિન અથવા ગ્રીક શબ્દ જે હોય એના પરથી જે તે એસિડના સામાન્ય નામ પડેલા છે. મેં તમને હાઇડ્રોકાર્બ આપણા 11મા ધોરણમાં IUPAC નામકરણ કરેલા ત્યારે લખાવેલા છે. જેમ કે HCOOH એક કાર્બન આ HCOOH છે ને એ લાલ કીડીના નિસ્યંદનથી મળે. રેડ આન્ટ લાલ કીડીને લેટિન અથવા ગ્રીક વર્ડમાં ફોર્મિકા કહેવાય. શું કહેવાય? ફોર્મિકા ફોર્માઇકા. ફોર્મિકામાંથી ફોર્મ અને પાછળ ઇક એસિડ લગાડી દેવાનો. ઇક એસિડ એટલે ફોર્મ પ્લસ ઇક એસિડ ફોર્મિક એસિડ HCOOH ફોર્મિક એસિડ. CH3COOH આ જે છે કે વિનેગર અથવા સરકોમાંથી મળે જેને લેટિનમાં એસિટસ કહેવાય. એસિટસમાંથી એસિટ પ્લસ ઇક એસિડ એસિટિક એસિડ. જે CH3CH2COOH એ ફર્સ્ટ ફેટમાંથી મળે પ્રથમ ચરબી જેને લેટિન અથવા ગ્રીકમાં પ્રોપિયોન કહેવાય. તો પ્રોપિયોન પ્લસ ઇક એસિડ પ્રોપિયોનિક એસિડ સામાન્ય નામ. CH3CH2CH2COOH આ જે છે ખરાબ વાસ કદાચ આ માખણમાંથી મળે બટરમાંથી મળે. બટરને લેટિનમાં બ્યુટીનોન કહેવાય અને એના ઉપરથી આને બ્યુટ્રિક એસિડ. પછી આ જે છે 5 કાર્બન વાળો એસિડ વેલેરિયન નામના છોડમાંથી મળે. પ્લાન્ટ વેલેરિયન નામનો છોડ આવે વનસ્પતિ એમાંથી મળે એટલે એને વેલેરિક એસિડ સામાન્ય. 6 કાર્બન વાળો એસિડ છે આ જે છે એ પ્રાણીઓના ચરબીમાંથી મળે. ખાસ કરીને ગોળ બકરી કે એની ચરબીમાંથી અને એને જનરલી લેટિન અથવા ગ્રીકમાં કેપર કહેવાય. એના કેપ્રોઇક એસિડ. આ કેપ્રોઇક આ કેપ્રિલિક અને કેપ્રિક આ બધા જે છે ને પ્રાણીઓની ચરબીમાંથી ફેટમાંથી મળે. એનિમલના ફેટમાંથી એના ઉપરથી આવેલું. પછી આ જે છે 7 કાર્બન વાળો એસિડ એને ઇનાન્થિક એસિડ કહેવાય. 8 કાર્બન વાળો એસિડ કેપ્રિલિક એસિડ કહેવાય. 9 કાર્બન વાળો એસિડ પેરાલ્મોનિક એસિડ કહેવાય અને 10 કાર્બન વાળો એસિડ સામાન્ય રીતે કેપ્રિક એસિડ કહેવાય. તમને અહીંયા આ 6 સુધી કમ્પલસરી આવડતા હોવા જોઈએ કોમન. ઓકે ના સ્ત્રોતને આધારે. હવે આ સિવાય જો વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડ હોય વિસ્થાપિત આ રીતે તો COOH ની પાસેનો કાર્બન આલ્ફા આ બીટા. તો આલ્ફા કાર્બન ઉપર અહીંયા મિથાઇલ તો સામાન્ય નામમાં આ રીતે આલ્ફા બીટા આલ્ફા મિથાઇલ
ત્રણ કાર્બન એટલે પ્રો સિંગલ બોન્ડ એટલે N અને ત્રણ કાર્બન વાળો એસિડ સિંગલ બોન્ડ પ્રોપિયોનિક એસિડ આલ્ફા મિથાઇલ પ્રોપિયોનિક એસિડ લાગે બરાબર એટલે આ રીતે વિસ્થાપિત સમૂહ આવેલા હોય અને ત્યારે કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામકરણમાં COO ની પાસેનો કાર્બન આલ્ફા આલ્ફાની બાજુનો બીટા બીટાની બાજુનો ગામા એ રીતે નંબર અપાય બરાબર તો આ એક COO વાળાના સામાન્ય નામ આ કાર્બોક્સિલિક એસિડના IUPAC નામકરણમાં એવો નિયમ કે COOH ના કાર્બનને મૂળ શૃંખલાના ભાગ તરીકે લઈ અને લાંબી શૃંખલા પસંદ કરવાની નંબર આપતી વખતે COOH ના કાર્બનને જ પ્રથમ મળે અને પછી ક્રમશઃ નંબર અપાય આપણે ક્રિયાશીલ સમૂહમાં અગ્રીમતા ક્રમ પણ COOH ને જ મળેલો છે એટલે ઓલવેઝ COOH સમૂહ હાજર હોય તો એનો કાર્બન મૂળ શૃંખલામાં આવે એ રીતે લાંબી શૃંખલા અને COOH ના કાર્બનને પ્રથમ ક્રમ પછી ક્રમશઃ IUPAC નામકરણમાં વિસ્થાપિત સમૂહ તમે પહેલા લખો છો પછી મૂળ શબ્દ કાર્બન કેટલા શૃંખલા વાળો એના પછી પ્રાથમિક પ્રત્યય N in આયન માંથી અને પછી દ્વિતીયક પ્રત્યય અહીંયા દ્વિતીયક પ્રત્યય COOH હોવાથી ઓઇક એસિડ પ્રત્યય કેવું લાગે ઓઇક એસિડ જેમ કે આ HCOOH એક કાર્બન એટલે મિથ સિંગલ બંધ થઈ અહીંયા હાઇડ્રોજન સાથે એટલે N COOH ઓઇક એસિડ મિથેનોઇક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ CH3CH2COOH પ્રોપેનોઇક એસિડ આ બધા એના IUPAC નામ છે ચાર કાર્બન વાળો એસિડ બ્યુટેનોઇક એસિડ પાંચ કાર્બન વાળો પેન્ટેનોઇક એસિડ છ કાર્બન વાળો એસિડ હેક્ઝેનોઇક એસિડ સાત કાર્બન વાળો એસિડ હેપ્ટેનોઇક એસિડ એટલે કે ઓક્ટેનોઇક એસિડ નોનેનોઇક એસિડ અને ડેકેનોઇક એસિડ આ એક COOH સમૂહ વિસ્થાપિત સમૂહ હોય તો એ મુજબ વિસ્થાપિત સમૂહને પહેલા લખાય જે તમને આવડે છે ટેક્સ્ટબુકમાં IUPAC નો નિયમનો આપેલો વાંચી જાય તો તમને એ ખ્યાલ છે ત્યારબાદ જોઈએ ડાઇકાર્બોક્સિલિક એસિડ વાળા જે છે તેના પ્રચલિત નામ અને IUPAC નામ ડાઇકાર્બોક્સિલિક એસિડ એટલે બે COOH સમૂહ ધરાવતા હોય એવો dicarboxylic acid dicarboxylic acid dicarboxylic acid દાખલા તરીકે COOH બોન્ડ COOH તો આનું પ્રચલિત રીતે ઓક્ઝેલિક એસિડ કહેવાય ઓક્ઝેલિક એસિડ એક વચ્ચે CH2 આવી જાય તો COOH CH2 COOH આને મેલોનિક એસિડ કહેવાય મેલોનિક એસિડ પાછો એક CH2 આવી જાય આ એટલે COOH CH2 twice COOH બે બાજુ COOH વચ્ચે બે CH2 અને સક્સિનિક એસિડ કહેવાય સક્સિનિક એસિડ ત્રણ CH2 વચ્ચે હોય CH2 thrice COOH અને ગ્લુટારિક એસિડ કહેવાય ગ્લુટારિક એસિડ ચાર CH2 વચ્ચે હોય COOH અને CH2 4 COOH અને એડિપિક એસિડ કહેવાય એડિપિક એસિડ પાંચ હોય CH2 અને પામેલિક એસિડ કહેવાય બરાબર પામેલિક એસિડ તો આ રીતે ડાઇકાર્બોક્સિલિક એસિડ વાળા હોય એના કોમન નેમ પરથી આ બંધારણ ડાયકો છે તો આ કઈ રીતે યાદ રખાય તો તમને મેં શીખવેલું
ઓ માય સ્ટુડન્ટ give a party. O for oxalic acid, બે COOH ડાયરેક્ટ જોડાયેલા હોય. my નો m malonic acid, બે COOH ની એક CH2 વધારી દેવાનું. સ્ટુડન્ટ નો s succinic acid, બે CH2 આવી જાય. glutaric acid, 3 CH2 આવી જાય. adipic acid, 4 CH2 આવી જાય, બે COOH વચ્ચે. અને પાર્ટી નો p પાયરિક એસિડ 5 CH2 બે બાજુ COOH. હવે આને IUPAC નામકરણમાં જ્યારે બે COOH સમૂહ હાજર હોય તો ત્યારે બંનેને શૃંખલાના ભાગ તરીકે લેવાના. આનું IUPAC ને ઇથેન ડાયોઇક એસિડ થાય. ઇથેન ડાયોઇક એસિડ. આ 1 2 3 પ્રોપેન ડાયોઇક એસિડ. આ 1 2 3 4 ब्यूटेन डायोइक एसिड. आ 1 2 3 4 5 पेंटेन डायोइक एसिड. आनु हेक्सेन डायोइक एसिड. आनु हेप्टेन डायोइक एसिड. જ્યારે બે કાર્બોક્સિલિક એસિડ હાજર હોય COOH સમૂહ બંને COOH શૃંખલાના ભાગ તરીકે આવે અને નામને છેડે ડાયોઇક એસિડ પ્રત્યય લાગે. બરાબર? તો એ રીતે આના IUPAC નામ થાય. બે COOH હોય બંને શૃંખલાના ભાગ તરીકે. આમાં ડાયરેક્ટ પૂછ શકે મેલોનિક એસિડ નું IUPAC નામ. તો મેલોનિક એસિડ નું બંધારણ યાદ કરવું હોય આ રીતે યાદ રાખો. ઓ માય સ્ટુડન્ટ ગીવ અ પાર્ટી. ઓ ઓક્ઝેલિક એસિડ એક યાદ રાખો, પછી માય નો એમ મેલોનિક એસિડ એટલે બે COOH વચ્ચે એક CH2 આવી જાય. આ રીતે આપણે યાદ રાખી શકીએ. ઓકે, તો ત્યારબાદ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ વાળા હોય બરાબર, તો એમાં IUPAC નામકરણ. તો પછી ટ્રાય કાર્બોક્સિલિક એસિડ હોય એમાં નિયમ કીધેલો મેં તમને. જ્યારે બે કરતા વધુ COOH જોડાયેલા હોય કોઈ અન્ય કાર્બનની શૃંખલા સાથે ડાયરેક્ટ એટેચ હોય બે કરતા વધુ, ત્યારે કોઈ COOH ને શૃંખલાના ભાગ તરીકે નથી લેવામાં આવતો. એ સિવાયની શૃંખલા પસંદ થાય. એ સિવાયની શૃંખલા અને નામને છેડે કાર્બોક્સિલિક એસિડ પ્રત્યય લાગે. પછી જેટલા કાર્બોક્સિલિક એસિડ હોય એની સંખ્યાને જેમ કે 1 2 3 બરાબર, 3 કાર્બન એટલે તો સિંગલ બોન્ડ એટલે N 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. ઘણી વખત એવું બને બે કરતા વધુ COOH હોય, કોઈ બે COOH છે ને શૃંખલામાં આવતા હોય પણ ત્રીજો COOH ડાયરેક્ટ શૃંખલા સાથે ન એટેચ હોય પણ અન્ય કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, જેમ કે COOH CH2 CH CH2 COOH. અહીંયા COOH ડાયરેક્ટ આ શૃંખલા સાથે નથી જોડાયેલો, અહીંયા CH2 COOH. તો ત્યારે જે બે COOH આવે એને શૃંખલામાં લેવાના. તો આ અને આ COOH આપણે શૃંખલામાં લઈએ તો આ વિસ્થાપિત તરીકે ગણાય. 1 2 3 1 કોઈ પણ બાજુથી આપો અને 3 નંબર મળે. આને વિસ્થાપિત તરીકે કાર્બોક્સી મિથાઇલ બોલે. CH2 COOH ને વિસ્થાપિત તરીકે કાર્બોક્સી મિથાઇલ. 3 કાર્બોક્સી મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ, સિંગલ બોન્ડ એટલે N અને બે COOH એટલે ડાયોઇક એસિડ. 3 કાર્બોક્સી મિથાઇલ પેન્ટેન ડાયોઇક એસિડ. આનું IUPAC નામ થાય. આ સિવાય ઘણા એવા પ્રચલિત નામ અને IUPAC નામ આવડવા જોઈએ અને એના બંધારણ, જેમ કે લેક્ટિક એસિડ. તો COOH CHOH CH3 આનું પ્રચલિત નામ લેક્ટિક એસિડ છે. IUPAC નામ 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. એ રીતે એક્રેલિક એસિડ આવડવું જોઈએ, જેવી રીતે એક્રોલિન આવ્યું તો આલ્ડીહાઇડ માં એક્રોલિન, અહીંયા CHO હતું, આમાં એક્રિલિક એસિડ. બરાબર, તો COOH CH દ્વિબંધ CH2 આનું પ્રચલિત નામ એક્રેલિક એસિડ. IUPAC નામ પ્રો 2 ઇનોઇક એસિડ. IUPAC નામ શું? પ્રો 2 ઇનોઇક એસિડ. પછી આ રીતે COOH CH દ્વિબંધ CH CH3 4 કાર્બન. આ જે છે આનું પ્રચલિત નામ ક્રોટોનિક એસિડ. શું પ્રચલિત નામ? ક્રોટોનિક એસિડ. IUPAC નામ 4 કાર્બન એટલે બ્યુટ, બીજા સ્થાને ડબલ બોન્ડ એટલે 2 બ્યુટ 2 ઇનોઇક એસિડ. બ્યુટ 2 ઇનોઇક એસિડ. બરાબર. પછી સિનામિક એસિડ. તો
તો C6H5 બેન્ઝીન ચક્ર એની સાથે CH C1CH બોન્ડ C ડબલ હોય સિનામિક એસિડ તરીકે ઓળખાય પ્રચલિત નામ. આવું જ આપણે સિનેમાલ્ડિહાઇડ બનાવ્યું હતું ક્રોસ આલ્ડોલ સંઘનનથી આગલા લેક્ચરમાં. અહીંયા CH ઓ આવી જાય તો એને સિનેમાલ્ડિહાઇડ કહેવાય. C ડબલ હોય તો સિનામિક એસિડ. IUPAC નામમાં C ડબલ હોય ને 1 ક્રમ મળે 1 2 3 ત્રીજા સ્થાને ફિનાઇલ 3 ફિનાઇલ 3 કાર્બન એટલે પ્રોપ, બીજા સ્થાને ડબલ બોન્ડ એટલે 2 ઇન અને C ડબલ હોય એટલે ઇનોઇક એસિડ. તો આ આપણે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં બધા IUPAC નામકરણ સામાન્ય નામકરણ જોયા. હવે એરોમેટિક ની અંદર બરાબર IUPAC નામકરણની વાત અને સામાન્ય નામકરણની વાત કરી દઈએ. ઓકે, તો બેન્ઝીન ઉપર COOH સમૂહ હોય તો સામાન્ય રીતે એને બેન્ઝોઇક એસિડ કહેવાય. IUPAC નામ બેન્ઝોઇક એસિડ જ થાય અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ કહેવાય. બેન્ઝીન ઉપર COOH. પછી આ રીતે COOH અને ઓર્થો સ્થાને NH2 હોય તો નામને છેડે તો COOH નથી પ્રત્યય લાગે તો આ નામની પહેલા પૂર્વક એમિનો. આ ઉપરાંત COOH NH2 સમૂહ આને પ્રચલિત રીતે કોમન રીતે એન્થ્રાનિલિક એસિડ પણ કહેવાય. એવું કહેવાય એન્થ્રાનિલિક એસિડ અથવા ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ કોમન ને. IUPAC નામમાં 2 એમિનો બેન્ઝોઇક એસિડ. પછી આ રીતે COOH સમૂહ હોય તો આપણે આની બનાવટ જોઈ ગયા હતા. આનું પ્રચલિત રીતે આને સેલિસિલિક એસિડ કહેવાય. સેલિસિલિક એસિડ સામાન્ય રીતે સેલિસિલિક એસિડ અથવા ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. IUPAC માં એને 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. પછી આ રીતે COOH ને OCH3 તો COOH OCH3 અને એનિસિક એસિડ કહેવાય. એનિસિક એસિડ મેટા સ્થાને OCH3 એટલે મેટા એનિસિક એસિડ અથવા મેટા મિથોક્સી બેન્ઝોઇક એસિડ. મેટા મિથોક્સી બેન્ઝોઇક એસિડ IUPAC માં 3 મિથોક્સી બેન્ઝોઇક એસિડ. પછી આ રીતે COOH ને CH3 હોય ને તો એને ટોલ્યુઇક એસિડ કહેવાય. શું કહેવાય? ટોલ્યુઇક એસિડ. પ્રચલિત રીતે ટોલ્યુઇક એસિડ. ઓર્થો સ્થાને CH3 હોય તો ઓર્થો ટોલ્યુઇક એસિડ. મેટા સ્થાને CH3 હોય તો મેટા ટોલ્યુઇક એસિડ. પેરા સ્થાને CH3 હોય તો પેરા ટોલ્યુઇક એસિડ કહેવાય. ઓકે, આ ઉપરાંત આને પ્રચલિત સામાન્ય રીતે પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ પણ કહેવાય. IUPAC રીતે 4 સ્થાને મિથાઇલ 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ. તો આ રીતે બેન્ઝીન ઉપર COOH સમૂહ હોય ત્યારે આટલા તમને પ્રચલિત નામ આવડવા જોઈએ. હવે બેન્ઝીન ચક્ર પર 2 COOH હોય તો એટલે એમાં આપણે નામકરણ જોઈએ. 2 COOH બેન્ઝીન ચક્ર પર હોય ત્યારે તો બેન્ઝીન ઉપર 2 COOH હોય આ રીતે 2 COOH ઓર્થો સ્થાને હોય 1 2 પોઝિશનમાં હોય 1 2 અને સામાન્ય રીતે થેલિક એસિડ બોલાય. શું બોલાય? થેલિક એસિડ. લખતી વખતે આ P આવે P સાઇલેન્ટ વર્ડ બોલતી વખતે થેલિક એસિડ. IUPAC ના તો બેન્ઝીન 1 2 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1 2 ડાઇકાર્બોક્સિલિક એસિડ. પછી 2 COOH સમૂહ 1 3 પોઝિશનમાં હોય બેન્ઝીન ચક્રમાં 2 COOH સમૂહ 1 3 પોઝિશનમાં અને આઇસોથેલિક એસિડ કહેવાય. શું કહેવાય? આઇસોથેલિક એસિડ. IUPAC નામ બેન્ઝીન 1 3 ડાઇકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1 3 ડાઇકાર્બોક્સિલિક એસિડ. પછી 2 COOH સમૂહ એકબીજાના 1 4 પોઝિશનમાં હોય 1 4 પોઝિશનમાં અને ટરથેલિક એસિડ કહેવાય. શું કહેવાય? ટરથેલિક એસિડ. IUPAC નામ બેન્ઝીન 1 4 ડાઇકાર્બોક્સિલિક એસિડ કહેવાય. IUPAC નામ બેન્ઝીન 1 4 ડાઇકાર્બોક્સિલિક એસિડ. તો આ હતું IUPAC નામકરણ સામાન્ય નામકરણ કાર્બોક્સિલિક એસિડના. બરાબર છે. ટેક્સ્ટ બુક ની અંદર કોષ્ટકમાં જેટલા આપ્યા હોય તે IUPAC નામકરણ પ્રચલિત નામ ખાસ કરીને કરવાના. એમાંથી ઇમ્પોર્ટન્ટ MCQ સ્વરૂપે આવવામાં IUPAC નામકરણ MCQ સ્વરૂપે ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો કાર્બોક્સિલિક એસિડ જે છે બરાબર એ કાર્બોક્સિલિક એસિડ નું બંધારણ આવે છે. ઓકે, એનો અભ્યાસ કરીએ.
તો કાર્બોક્સિલ સમૂહનું બંધારણ તો આ રીતે C દ્વિબંધ O બોન્ડ OH કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન અને હાઇડ્રોક્સિલ સમૂહ હોય. તો આમાં આ જે સમૂહ છે આ કાર્બોક્સિલ કાર્બન સાથે જોડાયેલા બધા જ બંધો એક જ સમતલમાં હોય. આ બધા બંધો એક જ સમતલમાં હોય. કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp2 હોય. બરાબર? બધા જ બંધો એક જ સમતલમાં હોય અને આ જે બંધ કોણ હોય એ 120 ડિગ્રી નો હોય. 120 અંશના ખૂણાથી અલગ થયેલા હોય આ બધા બંધો. હવે આમાં આ જે છે આની અંદર રેઝોનન્સ થાય એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગમાં આ ઓક્સિજન મેળવે તો કાર્બન ઉપર કેવો ચાર્જ આવે પ્લસ. હવે આ કાર્બનની મેળવવાની વૃત્તિ હોય એટલે અહીંથી આ લોન પેર અહીંયા આવે. બરાબર? હવે અહીંથી આ યુગ્મ અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ કાર્બન પ્લસ બને અને અહીંથી આ યુગ્મ અહીંયા આવે અહીંયા દ્વિબંધ O અને ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે પ્લસ. ઓક્સિજન ઉપર પ્લસ કારણ કે આ ઓક્સિજન યુગ્મ પ્રદાન કરે. આમ આ રીતે કાર્બોક્સિલ સમૂહ ક્રિયાશીલ સમૂહના આ ત્રણ રેઝોનન્સ સ્ટ્રક્ચર થાય. એમાં 1 અને 3 ઇમ્પોર્ટન્ટ કારણ કે એમાં કાર્બોક્સિલ કાર્બન જે છે વચ્ચેનું કાર્બોક્સિલ કાર્બન એ ન્યુટ્રલ છે પરિણામ. હવે એટલે આ એમાં સંસ્પદન જોવા મળે. આ સંસ્પદનને કારણે નોર્મલ જે CO બંધ લંબાઈ હોય નોર્મલ કાર્બન ઓક્સિજન દ્વિબંધ લંબાઈ C દ્વિબંધ O બંધ લંબાઈ 120 પિકોમીટર છે પણ આમાં સંસ્પદનને કારણે આ C દ્વિબંધ O બંધ લંબાઈ 123 પિકોમીટર થાય કારણ કે આંશિક દ્વિબંધ આવે ને. અને આલ્કોહોલમાં આ જે CO બંધ લંબાઈ હોય COH સમૂહમાં આ બંધ લંબાઈ આલ્કોહોલમાં 142 પિકોમીટર હોય આલ્કોહોલમાં. જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં આ COH આ બંધ લંબાઈ 136 પિકોમીટર હોય. એનું રીઝન શું? આ સંસ્પદનને કારણે. એટલે આ રીતે કાર્બોક્સિલ સમૂહનું બંધારણ હોય. આપણે આ MCQ માટે પૂછી શકાય બંધ કોણ કેટલાનો હોય તો 120 ડિગ્રી. કાર્બોનિલ કાર્બનનું સંકરણ શું હોય sp2 હોય. બરાબર? અને આ જે છે આ એક્સ્ટ્રા માહિતી ફોર ઇન્ફોર્મેશન કે નોર્મલ કાર્બન ઓક્સિજન દ્વિબંધ લંબાઈ જે હોય C દ્વિબંધ O બંધ લંબાઈ એના કરતા કાર્બોક્સિલિક સમૂહમાં C દ્વિબંધ O બંધ લંબાઈ તો થોડી વધારે હોય 130 પિકોમીટર કારણ કે રેઝોનન્સને કારણે આ આંશિક દ્વિબંધ બનતો હોય 100% દ્વિબંધ ન હોય. અને આલ્કોહોલમાં જે COH બંધ લંબાઈ હોય આ તો પ્યોર સિંગલ બોન્ડ હોય સિંગલ બોન્ડ એટલે આ બંધ લંબાઈ 142 પિકોમીટર હોય પણ આમાં જો C દ્વિબંધ O આંશિક દ્વિબંધ કેરેક્ટર આવતું હોય 142 કરતા ઓછી થાય 136 પિકોમીટર કારણ સંસ્પદન. આ હતું કાર્બોનિલ સમૂહ કાર્બોક્સિલ સમૂહનું બંધારણ. આજનો આપણા લેક્ચર નંબર 8 માં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની બનાવટ વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.